હેલો નમસ્કાર સરળ એફ ટીમ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં લઈએ કપાસની તમામ અપડેટ તમામ માહિતી સાથે ભાગની શરૂઆત કરીએ એ પહેલા નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને વારંવાર નોટિફિકેશન ભાગનું આવતું રહે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને તમારે લાઇક કરવાનું રહેશે જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસ બજારની અંદર આ દિવસનો આજે બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જે સાંજના સમયે એટલે કે રાત્રે તમારી સમક્ષ રજૂ થશે અને જોઈએ તો બજાર ભાવમાં પાછલા 10 દિવસમાં કેમ ઘટાડો જોવા મળ્યો કેટલો ઘટાડો થયો અને કઈ રીતે ઘટાડો આવ્યો તો એની મુદ્દાની આપણે ચર્ચા તમામ છે ભાગની અંદર ભાગ 1 ની અંદર આજના દિવસમાં પહેલો ભાગ છે એની અંદર કરેલી છે જે પણ ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો હોય તો જોઈ લેવો જેમાં કપાસિયા અને ખોળ અને ઘાસડીની અંદર જે ઘટાડો થયો હતો આગામી દિવસોમાં એની આપણે ચર્ચા કરેલી છે દિવસના બીજા ભાગની અંદર યુએસના પોઝિટિવ ડેટા સાથે આપણે આ ભાગ રજૂ કર્યો છે જેની કારણ કે યુએસની વીકલી જે નિકાસ વેચાણ જે શિપમેન્ટ છે એની અંદર છે આપણે સારું પોઝિટિવ પોઈન્ટ જોવા મળ્યો છે એના લીધે છે તમારી સામે આ ભાગ રજૂ કરવો પડ્યો છે કારણ કે આજના ભાગ 1 ની અંદર આપણે નેગેટિવ ચર્ચા કરેલી છે અને એક પોઝિટિવ ચર્ચા એમાં આપણે યુએસ ની કરી હતી એની આપણે અમેરિકન વાયદામાં જે સુધારાની ચાલ જોવા મળી એના ઉપર ભાગ બીજો આવશે એટલે તમામ ખેડૂત મિત્રોને જોવા વિનંતી આપણે કરી હતી ભાગની અંદર તો સૌપ્રથમ આપણે યુએસ ની અમેરિકાની અંદર છે નિકાસ વેચાણનો જે 7 નવેમ્બરના રોજ રિપોર્ટ રજૂ થયો હતો એની આપણે થોડી ચર્ચા કરી લઈએ નવું વેચાણ 1,57,131 ઘાસડી સાદા કપાસની અંદર જોવા મળ્યું હતું અને પીમાં ક્વોલિટી કહેતા કે પ્રીમિયમ એકસ્ટા લોંગ સ્ટેપલ કપાસની અંદર 4,884 ઘાસડીનું વેચાણ છે 7 નવેમ્બરના રોજ ચોખ્ખું જોવા મળ્યું હતું અને જોઈએ તો 2024-25 માટે છે આપણને કુલ શિપમેન્ટ છે 1,11,964 ઘાસડીનું જોવા મળ્યું હતું જેમાં પીમાંની 9,530 ઘાસડી મેળવતા 1,21,494 ઘાસડીનું કુલ શિપમેન્ટ જોવા મળ્યું હતું જે 7 નવેમ્બર 2024ના અઠવાડિક રિપોર્ટની અંદર આપણે આ સમજ્યું અને એના ઉપર વાયદાની નેગેટિવિટી પણ પાછલા અઠવાડિયામાં જોવા પણ મળી હતી 66 સેન્ટ સુધી તળિયાના ભાવ બતાવવામાં ડિસેમ્બર કોન્ટ્રાક્ટ સક્સેસફુલ જોવા મળ્યો હતો હવે રીતના મિત્રો છે આપણે યુએસ નિકાસ વેચાણ 2024માં 14 નવેમ્બરનો સાપ્તાહિક રિપોર્ટ આજે રજૂ થયો છે જેની અંદર નેટ અપલેન્ડ સેલ્સ કહેતા કે 2024-25 માટે સાદા કપાસનું કુલ વેચાણ છે 3,18,500 ઘાસડી ચોખ્ખું જોવા મળ્યું છે વેચાણ માર્કેટિંગ વર્ષનું ઊંચું પાછલા સપ્તાહથી પણ નોંધપાત્ર રીતે અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 72% વધુ હતું જે આ નિકાસ વેચાણ છે તમને આગલા સપ્તાહની આપણે જે આંકડા દર્શાવ્યા છે જે આંકડાની માહિતી તમને આપી છે કે જે 1,57,000 ઘાસડીથી વધીને આજના રિપોર્ટમાં 318 લાખ ઘાસડી જે ઉપરનું ચોખ્ખું વેચાણ છે જોવા મળ્યું છે એટલે કે નિકાસ 2x બૂસ્ટર સાથે જે આપણને ડબલ થતા નિકાસની અંદર આંકડા જોવા મળ્યા છે જે 72%નો વધારો દર્શાવે છે પાછલા 4 સપ્તાહની સરેરાશ કરતા એમાં સૌથી પહેલો ખરીદનાર દેશ વિયેતનામ 1,41,600 ઘાસડીએ ખરીદનાર જોવા મળ્યો હતો પાકિસ્તાન બીજા નંબરે 55,300 ઘાસડીની ખરીદી કરતું જોવા મળ્યું તુર્કી 23,200 ઘાસડીની ખરીદી કરતું ત્રીજું સ્થાન ધરાવે છે ચાઇના ચોથા નંબરે 21,400 ઘાસડીની ખરીદી કરતું જોવા મળ્યું બાંગ્લાદેશ 20,200 ઘાસડીની ખરીદી કરતું જોવા મળ્યું ઘટાડો ભારતમાં 100 ઘાસડીનો જોવા મળ્યો અને ગ્વાટેમાલામાં પણ 100 ઘાસડીનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો એ રીતના જોઈએ તો નેટ અપલેન્ડ સેલ્સ 2025-26 માટે 16,000 ઘાસડીનું ચોખ્ખું વેચાણ મુખ્યત્વે તુર્કીની અંદર 9,700 ઘાસડીની ખરીદીમાં જોવા મળ્યું અને અલ સાલ્વાડોર 5,300 ઘાસડીની ખરીદી કરતું બીજા સ્થાને જોવા મળ્યું જે 2025-26 માટે હતું હવે મિત્રો આપણે શિપમેન્ટની ચર્ચા કરી હતી જેમ આગળના સાપ્તાહિક રિપોર્ટમાં એવી રીતના આ રિપોર્ટની અંદર નેટ અપલેન્ડ શિપમેન્ટ સાદા કપાસની અંદર જોઈએ તો 1,48,200 ઘાસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 32% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 21% વધી હતી લક્ષ્યાંકોમાં મુખ્યત્વે હતા પ્રથમ સ્થાને ખરીદનાર વિયેતનામની અંદર શિપમેન્ટ જોવા મળ્યું હતું 26,100 ઘાસડી પાકિસ્તાનની અંદર 25,700 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળ્યું હતું ચાઇનાની અંદર ત્રીજા સ્થાને 15,900 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળ્યું હતું તુર્કીની અંદર 14,800 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળ્યું હતું તો વળી મેક્સિકોની અંદર 12,000 ઘાસડીનું શિપમેન્ટ જોવા મળ્યું એટલે કે આગલા સપ્તાહ કરતા છે શિપમેન્ટમાં પણ સારું આ સપ્તાહમાં જોવા મળ્યું છે આ રિપોર્ટની અંદર નેટ પીમા સેલ્સ પ્રીમિયમ ક્વોલિટીનો એકસ્ટ્રા લોંગ સ્ટેપલ જે વિશ્વના દેશોમાં હોઇઝરી પ્રોડક્ટ માટે લેવામાં આવતા કપાસને આપણે અમેરિકન પીમા કોટન તરીકે ઓળખીએ છીએ નેટ પીમા સેલ્સ 2024-25 માટે પીમાનું કુલ 8,900 ઘાસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 83% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 8% વધ્યું હતું જેમાં મુખ્ય ખરીદનાર દેશ પેરુ 4,300 ઘાસડીએ પ્રથમ સ્થાન ધરાવે છે ભારત 1,100 ઘાસડીએ બીજું સ્થાન ધરાવે છે ચાઇના 1,100 ઘાસડીએ ત્રીજું સ્થાન ધરાવે છે અને વિયેતનામ 900 ઘાસડીએ ખરીદનાર જોવા મળ્યું પાકિસ્તાન 800 ઘાસડીની ખરીદી કરતું જોવા મળ્યું ઘટાડો જાપાનની અંદર 100 ઘાસડીનો પીમા ક્વોલિટીમાં જોવા મળ્યો છે તો એકંદરે આ પોઝિટિવ નિકાસ વેચાણ આપણે ગણી શકીએ કારણ કે આગલા રિપોર્ટની આપણે ચર્ચા કરી કે 7 નવેમ્બરે જે રિપોર્ટ આવ્યો છે એના કરતા 14 નવેમ્બર સાપ્તાહિક નિકાસ વેચાણ છે 72% વધીને સાદા કપાસની અંદર જોવા મળ્યું છે અને બંને રિપોર્ટની અંદર વધારો ઘટાડો અથવા બંનેની અંદર તફાવત 50%નો છે અને 50% રિપોર્ટનો તફાવત એટલે કે આવક વેચાણ અને જે શિપમેન્ટ છે એની અંદર 50%નો ફરક થવો
એક અઠવાડિયા અને બીજા અઠવાડિયાની વચ્ચે અંતરાલમાં. તો આપણે સમજવાનું કે આગલા સપ્તાહ પ્રમાણે આપણે નિર્ણય લીધો હોત તો આગલા સપ્તાહમાં આપણે નિકાસ વેચાણ ઓછું જોવા મળ્યું તો આપણે મંદીમાં હતા, અને અત્યારે નિકાસ વેચાણ છે અમેરિકાની અંદર આ રિપોર્ટની અંદર વધારે દર્શાવે છે. તો આ તેજીમાં બતાવે છે રિપોર્ટ, અને એના માટે છે વાયદા બજારમાં અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર વાયદામાં છે આપણને 71 સેન્ટ સુધીનું લેવલ છે બતાવવામાં આવ્યું. જોઈએ તો ચાર્ટની અંદર ઓપનિંગ સ્થિતિ છે આપણે 69 સેન્ટની જોવા મળી. મથાળાની સપાટી જોઈએ તો 70.93 સેન્ટની જોવા મળી હતી, અને મથાળાની સપાટી બાદ 21 નવેમ્બર 2024 ને 7:34 70.41 સેન્ટનો લેવલ અત્યારે હાલ રનિંગ છે. વાયદાની અંદર છે આપણને 70 સેન્ટ કરતાં ઉપરનું લેવલ અને 71 સેન્ટ કરતાં નીચેનું લેવલ, આ બંનેની અંદર વાયદો છે વારંવાર ઉતાર ચઢાવમાં જોવા મળે છે, પણ મજબૂત તેજી તરફી વલણ અત્યારે હાલ વાયદાની અંદર જોવા મળ્યું છે, કારણ કે ડબલ નિકાસ વેચાણનો રિપોર્ટ છે આપણને જોવા મળ્યો છે. તો મિત્રો કહેવાનો ભાવાર્થ એટલો છે કે આગળનો જે રિપોર્ટ આપણે જોયો છે અને આગળના જે આંકડા છે એના કરતાં આ રિપોર્ટની અંદર ડબલ આંકડા થયા છે આપણને નિકાસ વેચાણના જોવા મળ્યા છે. તો એની સામે આપણે આગળના રિપોર્ટ જોઈ અને તમે કોઈ પણ નિર્ણય લઈ લીધો હોય અથવા તો તમે મંદીમાં વાયદા બજારની અંદર ઘટેલો ભાવ જોઈ લીધો હોય, એટલે ઘણા બધા ખેડૂત મિત્રો વાયદાની અંદર ઘટાડો સમજી અને પોતે એવું માનતા હોય કે હવે વેચાણ કરી દેવું જોઈએ. વાયદાની અંદર એકાએક ઘણો બધો ઘટાડો જોવા મળ્યો એટલે બજાર છે કપાસની પડી જવાની છે, તૂટી જવાની છે. તો એવું પણ નથી હોતું. વાયદા બજાર છે રિપોર્ટો ટેકનિકલ અને ફંડામેન્ટલ ઉપર છે ચાલતી હોય છે, અને વાયદા બજાર ઉપર છે ઘણા બધા અલગ અલગ કારણો જવાબદાર બનતા હોય છે. કોઈ પણ એક કારણથી વાયદા બજારની અંદર ઘટાડો જોવા મળ્યો હોય તો બીજા કારણથી એની અંદર તેજી પણ જોવા મળતી હોય છે. એટલા માટે આ ચેનલના માધ્યમથી વધારે વધારે પોઝિટિવ અને તેજી તરફીની માહિતી ખેડૂતો સુધી પહોંચે એવી જ અહીંયા મહેનત કરવામાં આવતી હોય છે. યુએસ નિકાસ વેચાણના ડેટા ઉપર ફરક અત્યારે હાલ બજારને એટલો બધો ભારતીય બજારોને જોવા ન મળે, પણ ઉપરા ઉપર 3 લાખ ઉપરનું વેચાણ છે કાચલીમાં પર 7 દિવસના અંતરાળમાં જે સાપ્તાહિક 3 રિપોર્ટની અંદર જોવા મળ્યું હોય તો ભારતીય કપાસ બજારને 100 રૂપિયાનો પ્રતિ 20 કિલો મણના ભાવમાં સુધારો જોવા મળી શકે કપાસના, કારણ કે ભારતને કોઈ એટલું અસર કરતા પરિબળ નથી, પણ ભારતીય વેપારીઓને અસર કરતા પરિબળ બનતું હોય છે. અને ગઈ સિઝન કરતા આ સિઝનમાં વિયેતનામની ખરીદી સારી એવી જોવા મળી છે શરૂઆતના દિવસોમાં. હવે આગળના દિવસોમાં છે વિયેતનામ કયા દેશોમાંથી કેટલી ખરીદી કરે છે જોવાનું રહ્યું, કારણ કે ભારતનું રૂ સૌથી સસ્તું અત્યારે હાલ બનેલું છે, અને આગામી સમયમાં ભારતીય કોટનમાંથી પણ વિયેતનામ ખરીદી કરી શકે છે. હવે આપણે જોવાનું રહેશે. અને સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા યુએસના છે એના ઉપર છે. હાજર બજારમાં રૂના ભાવની અંદર કાલે અલગ અલગ રાજ્યોમાં 100 થી 200 રૂપિયા અને 300 રૂપિયા સુધીનો સુધારો છે તમને જોવા મળી શકે છે. આપણે કાલના રિપોર્ટમાં રજૂ કરીશું કયા રાજ્યમાં કેટલો સુધારો છે જોવા મળે છે. આપણે કાલના ભાગમાં ચર્ચા કરીશું. અને જોઈએ તો હાજર બજારના રૂના ભાવમાં સુધારા બાદ કપાસમાં પણ એ સુધારો પરિવર્તન થઈ શકે છે, અને 10 થી 15 કે 20 રૂપિયા સુધીનો આવતા 1-2 દિવસની અંદર સુધારો છે એના ઉપર જોવા મળી શકે છે. અને અત્યારના હાલના માહોલ પ્રમાણે કોઈએ ચિંતા કરવી નહીં. તમામ ખેડૂતોને કાંઈ પણ ન સમજાણું હોય, કાંઈ પણ દુવિધામાં તમે હો તો ખાસ કોમેન્ટ કરો, જેના ઉપર છે અમે ભાગ રજૂ કરી શકશું. આજનો ખાસ આ ભાગ બીજો રજૂ કરવાનો મિત્રો કારણ એ હતું કે આજે હું ફરી હોવાથી ફરીવાર સ્પીચ આપીને તમારી સામે રજૂ ભાગને કરી શકું છું, અને તમારી સામે છે દુવિધા બનેલી હતી, એટલે કે મંદીનો માહોલ છે તમે સતત અઠવાડિયાથી જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, અને એના ઉપર છે એક પોઝિટિવ કિરણ તમારી સામે તેજીનું લાવવાની અમે ટ્રાય કરી છે. અને હવે મળીએ નવા ભાગ સાથે. ચિંતા કોઈ પણ ખેડૂત મિત્રોને કરવાની નથી. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.